સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના બાંટલમાં પાટીદારોની રેલી, સમગ્ર પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ મહારેલી, તત્કાલીન કલેક્ટરને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ, રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર જે રાજેન્દ્ર પટેલ, જે જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેના સમર્થનમાં હવે પાટીદાર સમાજ આવ્યા છે અને જન આક્રોશ રેલીનું આયોજન પણ કરાયું. માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ, અને કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પિયુષ ગજ્જર જોડાઈ ગયા છે. જી પિયુષ, જે આ પાટીદાર સમાજ મેદાને ઉતર્યા છે, એમની શું માંગ છે? જી, અહીંયા આપણે જણાવી દઉં કે જે સમગ્ર ગુજરાતમાં જે ભાગેડું લગ્ન બાબતે જે વિવિધ જગ્યાઓએ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે અને સરકાર પાસે ભાગેડું લગ્નના કાયદામાં સુધારા વધારાની જે માંગણી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલમાં પણ આ સમગ્ર પાટીદાર સમાજ દ્વારા બે મહત્વના મુદ્દાને લઈને જે વિશાળ સંખ્યામાં લગભગ 1500 થી 2000 લોકો રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવાના છે. ત્યારે હાલ અત્યારે જે તત્કાલીન જે સુરેન્દ્રનગર ઈડી જે રેડ પાડવામાં આવી હતી કલેક્ટર દ્વારા અને જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તેવો પાટીદાર સમાજ દ્વારા અત્યારે આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં અત્યારે વિશાળ બહેનોથી લઈને ભાઈઓ સહિત પાટીદાર સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચીને અત્યારે મામલતદારને ઉગ્ર રજૂઆત કરવાના છે અને સરકારને ચીમકી પણ આપવામાં આવી છે. જી પિયુષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.